નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે ફરીવાર ડીએનઆર ન્યૂઝ જનતા માટે મદદરૂપ થઈ છે અને ડીએનઆર ન્યૂઝના અહેવાલનો પડઘો જોવા મળી રહ્યો છે. તળેરાના રેલવે સ્ટેશન પાસે ઉભરાતી ગટરને લઈ સ્થાનિક લોકો તેમજ અવરજવર કરતા ત્યાંના લોકો અને ત્યાંના વેપારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. ઉભરાતી ગટરની દુર્ગંધથી લોકોને ત્યાંથી ચાલવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા ગઈકાલે અમારી ન્યૂઝ ટીમ દ્વારા સમગ્ર બાબતને લઈ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ ધાનેરાનું નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું અને વિવિધ મશીનો દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ હાથ ધરવામાં આવી હતી. રસ્તો ક્લીન થઈ જતા વેપારીઓ તેમજ સ્થાનિક લોકોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે તમે પણ સાંભળો શું કહે છે અહીંના લોકો. ગઈકાલે જે આ ગટર ઉભરાતી હતી અહીંયા રેલવે સ્ટેશન પાસે ધાનેરા, તેમાં આપણે નગરપાલિકા દ્વારા જે જાહેરાત થઈ મીડિયામાં અને બધા અમે પબ્લિકે ભેગા મળીને જે કીધું મીડિયાને સમક્ષ ડીએનઆર ન્યૂઝમાં સુરેશભાઈ થ્રુ, તો એનો અહેવાલ તરત જ થયો અને કલાક પછી આ જ ગટરો નગરપાલિકા દ્વારા આવીને એની તરત કામગીરી કરવામાં આવી અને એ બદલ અમે આ ડીએનઆર ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના લીધે આ અહીંની ગંદકી જે છે અને જે આ ગટર છે એકદમ સાફ કરીને ગયા છે. આવું જ કામ જો નગરપાલિકા કરતી રહે તો અમે એમનો બી ધન્યવાદ કરીએ છીએ. ઘણીઓ રજૂઆત કરેલી છતાં તે પણ નતા કરી ગયા, પણ આ મીડિયા થ્રુ જે અમે આ જે અવાજ ઉપાડ્યો હતો અને એનું સતત નિરાકરણ આવ્યું સારું સુંદર, તો એના માટે ખૂબ ખૂબ આભાર આપું છું નગરપાલિકાને બી અને ડીએનઆર ન્યૂઝને બી. ધન્યવાદ સુરેશભાઈ, આપના માધ્યમથી જે આ કામ થયું છે એ ખૂબ ખૂબ અવિશ્વસનીય છે. આ તો વાત હતી માત્ર શહેરના જાહેર રસ્તાની, પરંતુ ધાનેરાની અનેક એવી સોસાયટીઓ પણ છે કે જ્યાં લોકો ભૂગર્ભ ગટરને લઈ ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે નગરપાલિકાને એકવાર દરેક વોર્ડની દરેક રહેણાંક વિસ્તારની મુલાકાત લઈ તેનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. સમગ્ર બાબતને લઈ અમારી ટીમ હર હંમેશ સાચા અને સચોટ સમાચાર બતાવી લોકોને મદદરૂપ થાય છે. ત્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેમાં ખાસ કરીને ધાનેરા નગરપાલિકાનું પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીની પળે પળની માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ડીએનઆર ન્યૂઝ ગુજરાતી.